વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃतं ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તુલસી વૃક્ષના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો બ્રહ્મ વૈવત પુરાણ, શિવ પુરાણ અને પદ્મ પુરાણ, આ ત્રણ પુરાણમાં કલ્પભેદથી તુલસીના પ્રાગટ્યની કથા આવે છે. પદ્મ પુરાણની અંદર કથા એવી છે કે જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા તે સમયે સમુદ્રમાંથી અમૃતનો કુંભ લઈ ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને જ્યારે પ્રગટ થયા ત્યારે એમના નેત્રમાંથી હર્ષના બિંદુ સરી પડ્યા અને એ હર્ષના બિંદુ એ પેલા અમૃતના કળશની ઉપર પડ્યા અને તે સમયે તત્કાલ એમાંથી એક વૃક્ષ પ્રગટ થઈ ગયું, જે વૃક્ષનું નામ હતું તુલસી વૃક્ષ. આ પ્રમાણે પદ્મ પુરાણની અંદર તુલસી વૃક્ષના પ્રાગટ્યની કથા આપેલી છે. શ્રીમદ નારાયણ ભગવાનના નેત્રમાંથી જે જલ પડ્યું એના દ્વારા તુલસીની ઉત્પત્તિ થઈ હતી. આ પ્રમાણે પદ્મ પુરાણની અંદર કથા છે. બીજી કથા શિવ પુરાણની અંદર આવે છે. શિવ પુરાણની રુદ્ર સંહિતાની અંદર કથા એવી છે કે ધરાતલ પર જલંધર નામના અસુરનો આતંક અતિશય વધી ગયો. જલંધર એટલો બધો શક્તિશાળી હતો કે એણે પોતાની તપસ્યાના બળથી સંપૂર્ણ ત્રિલોકીને સર કરી દીધી અને ત્રિલોકીના બધા જ દેવતાઓને એઓના અધિકારમાંથી પદચ્યુત કરી એણે એઓના સ્થાન પર પોતાના અનુચરોને સ્થાપી દીધા. જલંધર એટલો બધો દુષ્ટ હતો અને એટલો બધો કામી હતો કે મનુષ્ય હોય, દેવ હોય, ઋષિ હોય, એઓની જે પણ કોઈક સ્ત્રીઓ હોય, જે પણ કોઈક કન્યા હોય, એને ઉઠાવી લાવે અને એની સાથે વ્યભિચાર કરી એનું શીલ ભંગ કરતો. આ જલંધરની પત્નીનું નામ હતું વૃંદા. અને વૃંદા એટલી બધી ઉચ્ચ કક્ષાની પતિવ્રતા હતી કે એના પાતિવ્રત્યથી આ જલંધર અજય થઈ ગયો હતો. કોઈ પણ દેવતાનું શસ્ત્ર એનો વધ કરી શકતું ન હતું. અંતે બધા જ દેવતાઓ ઠાકી હારી ભગવાન શંકરની પાસે જાય છે અને ભગવાન શંકર
દેવતાઓને અભયદાન આપી જલંધરને યુદ્ધ માટે ચુનૌતી આપે છે. કેટલાય વર્ષો પર્યંત જલંધર અને ભગવાન શંકર લડતા રહે છે, પરંતુ જલંધર પોતાની ધર્મપત્ની વૃંદાના પાતિવ્રત્યથી સુરક્ષિત હોવાથી ભગવાન શંકરનું ત્રિશૂલ પણ એનો કાંઈ કરી શકતું ન હતું. એટલે શ્રીમદ નારાયણે જલંધરનું રૂપ ધારણ કરી વૃંદાનું પાતિવ્રત્ય ભંગ કરી દીધું અને એને લઈ યુદ્ધમાં જલંધર ભગવાન શંકરના હાથે વીરગતિને પ્રાપ્ત કરે છે. વૃંદાને ખબર પડતા વૃંદા રણ મેદાનમાં આવે છે અને પોતાના પતિનું આલિંગન કરી એ ચિતા પર ચડી જાય છે અને એ વૃંદાની રાખનો જે ઢગલો થયો એ ઢગલાને માતા સાવિત્રી, દેવી લક્ષ્મી અને પાર્વતી જલ દ્વારા સિંચન કરે છે. ત્યારે એમાંથી 3 વૃક્ષ પ્રગટ થાય છે. એક કામળાનું વૃક્ષ, એક માલતીનું વૃક્ષ અને એક તુલસીનું વૃક્ષ. આ પ્રમાણે 3 વૃક્ષો પ્રગટ થાય છે. એટલે ભગવાનની સેવાની અંદર આ 3 વૃક્ષના પુષ્પ હોય એ ભગવાનને બહુ પ્રિય છે અને એમાં તુલસી જે છે એ તો ભગવાનને સર્વથી અધિક પ્રિય છે. એટલે તુલસીનું પ્રાગટ્ય શિવ પુરાણની અંદર આ પ્રમાણે બતાવેલું છે. ત્રીજી કથા બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડની અંદર આવે છે. કથા એવી છે કે શંખચૂડ નામનો અસુર એણે તપસ્યા કરી બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુ થકી વર પ્રાપ્ત કરી લીધું હતું અને એને લઈને એ બધા જ દેવતાઓથી અજય થઈ ગયો હતો. સંપૂર્ણ ત્રિલોકી પર એનું એક ચક્રી શાસન હતું. ભગવાન વિષ્ણુ, બ્રહ્મદેવ કે ભગવાન શંકર એઓ પણ એનું કાંઈ બગાડી શકતા ન હતા. એનું કારણ એ હતું કે શંખચૂડની પત્ની તુલસી હતી એ તુલસીનું પાતિવ્રત્ય અક્ષુણ હતું અને એ પાતિવ્રત્ય ધર્મને લઈને શંખચૂડ અજય થઈ ગયો હતો. વળી એની પાસે ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું કવચ હતું. એ કવચ ધારણ કરીને જ્યારે એ મેદાનની અંદર ઉતરતો હતો ત્યારે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર એનું કાંઈ અનિષ્ટ કરી શકતું ન હતું. બધા જ દેવતાઓ અતિશય કષ્ટ પામી ભગવાન શંકરની પાસે જાય છે. ત્યારે ભગવાન શંકર શંખચૂડને યુદ્ધ માટે ચુનૌતી આપે છે. ભગવાન શંકરના ગણ દેવતાઓ એક બાજુ હતા અને બીજી બાજુ શંખચૂડનું સૈન્ય હતું. ભયંકર મારકાટ થાય છે, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાને આપેલા કવચને લઈને અને વૃંદાના અર્થાત કે તુલસીના પાતિવ્રત્યને લઈને શંખચૂડનું અનિષ્ટ થતું નથી. એટલે શ્રીમદ નારાયણ ભગવાન બ્રાહ્મણ રૂપે શંખચૂડની પાસે આવે છે અને એનું કવચ માંગી લે છે અને પછી એક શ્રીમદ નારાયણ ભગવાન તુલસીની પાસે જાય છે. તે સમયે શ્રીમદ નારાયણ ભગવાને શંખચૂડનું રૂપ ધારણ કરેલું અને એ જ રૂપ દ્વારા એવો તુલસીનું પાતિવ્રત્ય ભંગ કરે છે અને એને લઈને પેલી બાજુ શંખચૂડ રણ મેદાનમાં ભગવાન શંકરના હાથે વીરગતિને પ્રાપ્ત કરે છે. જ્યારે
તુલસીને ખબર પડી કે મારી સાથે કપટ થયું છે, મારા પતિનું રૂપ ધારણ કરી શ્રીમદ નારાયણ ભગવાન મારી પાસે આવેલા હતા અને એઓએ મને મારા પાતિવ્રત્ય ધર્મથી ચ્યુત કરી છે, એટલે તુલસી ક્રોધાયમાન થઈ શ્રીમદ નારાયણ ભગવાનને શાપ આપી દે છે કે તમે પથ્થર હૃદય છો, માટે તમે પાષાણનું રૂપ ધારણ કરો અને શ્રીમદ નારાયણ ભગવાન શાલિગ્રામનું રૂપ ધારણ કરી નેપાળની અંદર બિરાજે છે. તે પછી તુલસી પોતાના પતિ શંખચૂડના શબને લઈને ચિતા પર આરૂઢ થઈ જાય છે અને પોતાના શરીરને ચિતામાં બાળી નાખે છે. પરંતુ બળતા બળતા તુલસી ના જે વાળ હતા એ શેષ રહી જાય છે. એ વાળમાંથી તુલસીનું વૃક્ષ પ્રગટ થાય છે અને એનું જે શરીર હતું એટલે કે અસ્થિ હતી એના દ્વારા એક નદી પ્રગટ થાય છે, જે નદીનું નામ હતું ગંડકી નદી, જે નેપાળની અંદર વહે છે. આ પ્રમાણે તુલસીના વાળમાંથી તુલસી વૃક્ષનું પ્રાગટ્ય થયું છે અને એને લઈને તુલસી શ્રીમદ નારાયણ ભગવાનને ખૂબ પ્રિય છે. શાસ્ત્રોની અંદર તુલસીનો ઘણો મહિમા વર્ણવવામાં આવ્યો છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ અધ્યાય 21 શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે તુલસીનો મહિમા કહેલો છે. શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે ત્રિલોકેશુ ચ પુષ્પાનામ પત્રાણામ દેવ પૂજને પ્રધાન રૂપા તુલસી ભવિષ્યતિ વરાનને સ્વર્ગે મર્ત્યે ચ પાતાલે વૈકુંઠે મય સન્નિધૌ ભવંતુ તુલસી વૃક્ષા વરાહ પુષ્પેશુ સુંદરી. અર્થાત કે ગોલોકમાં આ ઉપરાંત ત્રણેય લોકમાં દેવોના પૂજન કર્મમાં તુલસી વૃક્ષના પુષ્પોનું તથા પાંદડાનું પ્રધાનપણું થશે. તેથી જ એ તુલસી વૃક્ષ બધા વૃક્ષોમાં પ્રધાન રૂપે થશે. સ્વર્ગલોકમાં, મનુષ્ય લોકમાં, પાતાળમાં તથા વૈકુંઠમાં મારી સમીપે તુલસીના વૃક્ષો રહ્યા કરો અને પુષ્પોમાં એ તુલસીના પુષ્પો શ્રેષ્ઠ થાવ. જ્યારે વૃંદા એટલે કે તુલસી પોતાના પતિ શંખચૂડને લઈને ચિતા પર ચડી ગઈ અને એનું શરીર બળી ગયું અને એના વાળ શેષ રહી ગયા અને એના વાળમાંથી એક વૃક્ષનું પ્રાગટ્ય થયું જેનું નામ હતું તુલસી. એ તુલસીનો મહિમા વર્ણવતા શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે ત્રણેય લોકમાં દેવતાના પૂજન કર્મમાં તુલસી વૃક્ષના પુષ્પોનું તથા પાંદડાનું હંમેશા પ્રધાનપણું રહેશે. એક બાજુ બધી સામગ્રી હોય અને બીજી બાજુ કેવલ એક તુલસી હોય ને, અને એ તુલસી પણ 7 દિવસો વાસી હોય અને કરમાયેલી હોય ને, તો પણ એ દ્વારા શ્રીમદ નારાયણ ભગવાનનું પૂજન કરવાથી શ્રીમદ નારાયણ ભગવાન જેટલા પ્રસન્ન થાય એટલી ભારે ભારે સામગ્રીથી પૂજા કરવાથી પણ શ્રીમદ નારાયણ ભગવાન પ્રસન્ન થતા નથી.
દરેક પુષ્પોની અંદર તુલસી એ પ્રધાન પુષ્પ છે એવું શ્રીમદ નારાયણ ભગવાન અહીં કહ્યું. ગોલોકે વિરજાતીરે રાસે વૃંદાવને ભુવી ભાંડીરે ચંપક વને રમ્યે ચંદન કાનને માધવી કેતકી કુંડ મલ્લિકા માલતી વને ભવંતુ તરવસ્તત્ર પુષ્પખાનેષુ પુણ્યદાહ તુલસી તરુ મૂલે ચ પુણ્ય દેશેષુ પુણ્યદે અધિષ્ઠાનમ તુ તીર્થાનામ સર્વેષામ ચ ભવિષ્યતિ. અર્થાત કે ગોલોક ધામમાં વિરજા નદીને તીરે અને રાસ મંડળમાં તેમજ ભૂમિ પર વૃંદાવનમાં બાંદીર ક્ષેત્રમાં ચંપક વનમાં રમણીય ચંદનના વનમાં અને માધવીના કેવડાના મોગરાના જુઈના તથા માલતીના વનમાં તેમજ એ સિવાયના પુષ્પોના સ્થાનોમાં પુણ્યદાયી તુલસીના વૃક્ષ થાવો. વળી એ તુલસીના વૃક્ષનું મૂળ તો અતિશય પુણ્યદાયી હોઈને સર્વ તીર્થોનું આશ્રય સ્થાન થશે. તુલસી તો પવિત્ર છે જ, પણ એનું જે મૂળ આવે ને એ મૂળ સૌથી પવિત્ર છે. તુલસીના મૂળની અંદર જો જલ નાખવામાં આવે ને તો એનાથી સમસ્ત દેવતાઓ તૃપ્ત થાય છે અને સાથે સાથે સમસ્ત તીર્થો પણ તૃપ્ત થઈ જાય છે. એટલું તુલસી મૂળનું મહાત્મય શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવે છે. માટે પ્રાતઃકાલે ઊભા થઈને તુલસીની વંદના કરવી. જો તુલસી ન હોય તો પોતાના ગળાની અંદર જે તુલસી છે ને એ તુલસીની વંદના કરવી. પુરાણોની અંદર લખેલું છે કે જે પ્રાતઃકાલે ઊભા થઈને તુલસીના દર્શન કરે છે એને સુવર્ણ દાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. શૈયામાંથી ઊભા થાવ ત્યારે આપણી દ્રષ્ટિ સન્મુખ તુલસી ન હોય તો તુલસીની કંઠીના દર્શન કરી લેવાના, જેથી કરીને આપણે તુલસીના દર્શન કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જાય. તુલસીની કંઠી જે બને છે ને એ તુલસીના મૂળનું જે લાકડું હોય એમાંથી બને છે. અને એટલે માટે તુલસી સદૈવ પવિત્ર બતલાવવામાં આવેલી છે. તત્રૈવ સર્વદેવાનામ સમધિષ્ઠાનમેવ ચ તુલસી પત્ર પતનમ પ્રાયો યશ્ચ વરાનને સસ્નાતઃ સર્વતીર્થેષુ સર્વયજ્ઞેષુ દીક્ષિતઃ તુલસી પત્ર યતો યેન યો અભિષેકમ સમાચરેત સુધા ઘટ સહસ્રેણ સા તુષ્ટિર ન ભવેત સમા યા ચ તુષ્ટિર ભવેન્નૃણામ તુલસી પત્ર દાનતઃ ગવામયુત દાનેન યત ફલમ લભતે નરઃ તુલસી પત્ર દાનેન તત ફલમ કાર્તિકે સતિ. તુલસી પત્ર તોયમ ચ મૃત્યુ કાલે ચ યો લભેત સમુચ્યતે સર્વ પાપાદ વિષ્ણુ લોકમ સ ગચ્છતિ. નિત્યમ યશ તુલસી તોયમ ભુંક્તે ભક્ત્યા ચ યો નરઃ સ એવ જીવન મુક્તશ્ચ ગંગા સ્નાન ફલમ લભેત. અર્થાત તેમજ એ તુલસી વૃક્ષના મૂળની પાસે જ સર્વ દેવોનું આશ્રય સ્થાન થશે. જે પ્રદેશ તુલસીના પાંદડાના પડવાથી લગભગ યુક્ત હશે તે પણ સર્વ દેવોનું આશ્રય સ્થાન બનશે. એટલું જ નહીં, પણ જે માણસે તુલસીના પાનથી યુક્ત જળ વડે પોતાની ઉપર કે બીજા હર કોઈની ઉપર અભિષેક અથવા સિંચન કર્યું હશે તેણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું ગણાશે અને બધા યજ્ઞો માટે તેના દીક્ષા લીધી મનાશે. 1000 અમૃતના ઘડાઓનું મને દાન કરવાથી જે સંતોષ નહીં થાય તે સંતોષ મને એક પણ તુલસીનું પાન અર્પણ કરવાથી થશે, અથવા મને
એક જ તુલસીનું પાન અર્પવાથી 1000 અમૃતના ગળાઓ અર્પવા જેટલો જ સંતોષ થશે. વળી 10,000 ગાયોનું દાન કરવાથી માણસ જે ફળ મેળવે છે તે જ ફળને હે સતી કાર્તિક મહિનામાં તુલસીના પાનનું દાન કરવાથી માણસ મેળવે છે. જે માણસ મરણ સમયે તુલસીના પાનનું પાણી જો પામે અથવા તો તુલસી પત્રને પામે તો સર્વ પાપોથી મુક્ત થાય છે અને તે વિષ્ણુના લોકમાં જાય છે. વળી જે હંમેશા તુલસીના પાનવાળા જળને પીવે છે તે જીવતા જ મુક્ત થાય છે અને ગંગામાં સ્નાન કર્યાનું ફળ મેળવે છે. શ્રીમદ નારાયણ ભગવાન અહીં કહી રહ્યા છે કે 1000 અમૃતના ગળાઓનું મને દાન કરવાથી મને એટલો સંતોષ થતો નથી એટલું એક પાન તુલસી અર્પણ કરવાથી સંતોષ થાય છે. અને કારતક મહિનાની અંદર જે પણ કોઈક મનુષ્ય તુલસીથી ભગવાનનું પૂજન કરે છે તો એ મનુષ્યને દેહાંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. તુલસીનું જો મૂળ છે ત્યાં બધા જ દેવતાઓનો વાસ રહેલો છે. મરણ સમયે કોઈ પણ મનુષ્યના મુખની અંદર તુલસીથી અભિષિક્ત જળ જો મૂકવામાં આવે અથવા તો તુલસીનું પત્ર મૂકવામાં આવે તો એણે પોતાની જિંદગીમાં જેટલા પણ પાપ કરેલા હોય એ બધા જ પાપોથી એ મુક્ત થઈને વિષ્ણુ ભગવાનના લોકની અંદર જાય છે. ખાલી એક તુલસીનું પત્ર મૃત્યુ પામતી વ્યક્તિના મુખમાં મૂકવા માત્રથી એ સીધો ભગવાનના ધામમાં જાય છે. 10,000 ગાયોનું દાન કરવાથી જેટલા ફળની પ્રાપ્તિ થાય ને એટલું જ ફળ કાર્તિક મહિનામાં તુલસીના પાનનું દાન કરવાથી પણ પ્રાપ્ત થઈ જાય છે. માટે કાર્તિક માસની અંદર તો તુલસીથી અવશ્ય ભગવાનનું પૂજન કરવું. પુરાણાંતરની અંદર વચન છે કે કાર્તિક માસની અંદર જો શ્રીમદ નારાયણ ભગવાનનું તુલસીથી પૂજન કરવામાં આવે ને તો જીવાત્મા સીધો ભગવત ધામની અંદર જાય છે. માટે કાર્તિક માસની અંદર તો વિશેષપણે તુલસીથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. નિત્યમ યસ તુલસીમ દત્વા પૂજયેન મામ ચ માનવઃ લક્ષા અશ્વ મેદજમ પુણ્યમ લભતે નાત્ર સંશયઃ. તુલસીમ સ્વકરે ધૃત્વા દેહે ધૃત્વા ચ માનવઃ પ્રાણં ત્યજતિ તીર્થેષુ વિષ્ણુ લોકમ સગચ્છતિ. તુલસી કાષ્ઠ નિર્માણ માલં ગૃહણાતિ યો નરઃ પદે પદે અશ્વમેધસ્ય લભતે નિશ્ચિતમ ફલમ. તુલસી સ્વકરે ધૃત્વા સ્વીકારમ યો ન રક્ષતિ સ યાતિ કાલ સૂત્રમ ચ યાવત ચંદ્ર દિવાકરો. કરોતિ મયા સપતમ તુલસ્યા યો હિ માનવઃ સ યાતિ કુંભીપાકમ ચ યાવદ ઇન્દ્રાશ્ચતુર્દશ. તુલસી તોય કર્ણિકામ મૃત્યુકાલે ચ યો લભેત રત્નયાનમ સમારુહ્ય વૈકુંઠમ સ પ્રયાતિ ચ. અર્થાત કે જે માણસ પ્રથમ મને તુલસી પત્ર અર્પણ કર્યા પછી મારું પૂજન કરે તે 1,00,000 અશ્વમેધ યજ્ઞોના ફળને પામે છે, એમાં સંશય નથી. જે માણસ તીર્થોમાં જઈ હાથમાં અને પોતાના શરીર પર તુલસીનું પાન ધારણ કરી પ્રાણનો ત્યાગ કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ તુલસીના લાકડાની બનેલી માળાને ધારણ કરે છે તે પગલે પગલે અશ્વમેધ
યજ્ઞનું ફળ અવશ્ય મેળવે છે. વળી જે માણસ તુલસીના પાનને પોતાના હાથમાં ધારણ કરી કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરવાની કાળજી રાખતો નથી, તે ચંદ્ર તથા સૂર્યની સ્થિતિના કાળ સુધી કાલસૂત્ર નામના નરકમાં વસે છે. તે જ પ્રમાણે જે માણસ તુલસીના મિથ્યા સોગંદ લે છે, તે પણ 14 ઇન્દ્રો સ્વર્ગમાં રાજ્ય કરે તેટલા કાળ સુધી કુંભી પાક નરકમાં જાય છે. વળી જે માણસ તુલસીના પાનથી યુક્ત જળનું એક બિંદુ પણ મેળવે છે, તે રત્નોના વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં જાય છે. તુલસીની કંઠી ધારણ કરનારા વ્યક્તિને પદે પદે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે, એવું શ્રીમદ નારાયણ ભગવાન અહીં કહી રહ્યા છે. જે મનુષ્ય શ્રીમદ નારાયણ ભગવાનનું તુલસીથી પૂજન કરે છે, એને 1,00,000 અશ્વમેધ યજ્ઞોના ફળને એ માનવ પ્રાપ્ત કરે છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ ધરાતલનો સૌથી ધનાઢ્ય મનુષ્ય હોય ને, એનું જેટલું ધન છે એ બધું લઈ લેવામાં આવે ને તો પણ એક અશ્વમેધ યજ્ઞ માટે એ પૂર્ણ નથી હોતું. અહીં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે મને એક તુલસીનું પત્ર અર્પણ કરી દેશે તો 1,00,000 અશ્વમેધ યજ્ઞ કર્યાના ફળને પ્રાપ્ત થશે. સાથે સાથે શ્રીમદ નારાયણ ભગવાન એ પણ કહે છે કે જે તુલસીનું પત્ર પકડી શપથ લે છે અને શપથ પૂર્ણ નથી કરતું, એ 14 ઇન્દ્રના સમય પર્યંત કુંભી પાક નામના નરકની અંદર જાય. માટે તુલસી પત્રને હાથમાં લઈ ક્યારેય પણ જૂઠા સોગંદ ખાવા નહીં, એ સિદ્ધાંત વાત છે. અન્યથા કુંભીપાત નામના નરકમાં જવાની તૈયારી રાખજો. પૂર્ણિમાયામ અમાયામ ચ દ્વાદશ્યામ રવિશક્રમે તૈલાંબંગે ચા સ્નાને ચ મધ્યાહ્ને નિશિ સંજ્યયુઃ આસૌચે અશુચિ કાલેવા રાત્રિવાસાન વિતે નરઃ તુલસીમ યે ચ છિંદંતી તે છિંદંતી હરેઃ શિરઃ વૃક્ષાધિષ્ઠાત્રી દેવી યા ગોલોકે ચ નિરામયે કૃષ્ણેન સાર્ધમ રહસી નિત્યમ ક્રીડા કરિષ્યતિ. શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે જે લોકો પૂનમે, અમાસે, બારસે, સૂર્યની સંક્રાંતિના ગમનકાળે તેલ માલિશ કર્યા પછી સ્નાન કર્યા વિના મધ્યાહન સમયે, રાત્રિની વિશે, બે સંધ્યાના સમયે સૂતક હોય તે વખતે અથવા બીજા હર કોઈ અશુચિ કાળે કે રાત્રિવાસથી યુક્ત સમયે તુલસીને કાપે છે અર્થાત કે ચૂંટે છે, તેઓને શ્રી હરિના મસ્તકને કાપવાથી જે પાપ લાગે છે તે પાપ લાગે છે. હે સતી, તુલસીનું પાન 3 દિવસો સુધી ભલે વાસી રહ્યું હોય તો એ શ્રાદ્ધમાં, વ્રતમાં, દાનમાં, પ્રતિષ્ઠા કર્મમાં કે દેવ પૂજનમાં શુદ્ધ ગણાય છે. જમીન પર પડેલું, પાણીમાં પડેલું અને વિષ્ણુને અર્પણ કરેલું તુલસીનું પાન પાણી વડે ધોઈ નાખવાથી હર કોઈ બીજા કર્મમાં શુદ્ધ ગણાય છે. તુલસીના વૃક્ષની અધિષ્ઠાત્રી જે દેવી છે તે નિર્દોષ ગોલોકમાં શ્રી કૃષ્ણની સાથે એકાંતમાં નિત્ય ક્રીડા કરશે. શ્રીમદ નારાયણ ભગવાન અહીં મનુષ્ય માત્રને સાવધાન કરે છે કે કયા સમયે તુલસી ચૂંટી ન શકાય. તો ભગવાન કહે છે કે પૂનમનો દિવસ હોય, અમાસનો દિવસ હોય, બારસ હોય, સૂર્યની સંક્રાંતિના ગમનનો કાળ હોય, પોતાના શરીર પર તેલ માલિશ કર્યું હોય, પોતે
સ્નાન કર્યા વિનાના હો, મધ્યાહન કાળ હોય એટલે કે બપોરનો સમય હોય, રાત્રિનો સમય હોય, સંધ્યાનો સમય હોય, સૂતક લાગેલું હોય અથવા બીજી કોઈ અશુચિનો સમય હોય, એવા સમયે જો તુલસીનું પત્ર ચૂંટવામાં આવે ને તો એને ભગવાન શ્રી હરિના મસ્તક છેદ્યાનું પાપ લાગે છે. તુલસીનું પાન 3 દિવસ પર્યંત ભલે વાસી હોય, પાણીમાં પડેલું હોય, જમીન પર પડેલું હોય, અથવા તો શ્રીમદ નારાયણ ભગવાનને અર્પણ કરેલું હોય, તો એ પાન પણ લઈને એને જલથી શુદ્ધ કરી પુનઃ જો ઉપયોગમાં લેવામાં આવે ને તો કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. આ પ્રમાણે તુલસીનો મહિમા શ્રીમદ નારાયણ ભગવાને પોતાના શ્રી મુખે કહેલો છે. તો આટલો મહિમા જાણ્યા પછી જો આપણે તુલસીથી શ્રીમદ નારાયણ ભગવાનની પૂજા ન કરતા હોઈએ તો આપણાથી મોટા મૂર્ખ કોઈ નથી. જ્યારે તમે નિત્ય ઠાકોરજીની સેવા કરતા હો અને ઠાકોરજી તમારી સેવાની અંદર પધારે ત્યારે અવશ્ય પોતાની સેવાની અંદર પધારેલા ઠાકોરજીને એક તુલસીનું પત્ર અર્પણ કરી દે. ભગવાન તમારી પાસે કોઈ પણ જાતની બીજી અપેક્ષા નથી રાખતા, ભારે ભારે સામગ્રીની પણ અપેક્ષા નથી રાખતા, કેવલ તુલસી પત્રની અપેક્ષા રાખે છે કે જો એક તુલસી પત્ર પણ અર્પણ કરી દઈને અને એનાથી મને જેટલો સંતોષ થાય છે એટલો સંતોષ તો ભારે ભારે સામગ્રીથી મારું પૂજન કરવાથી પણ મને થતો નથી. માટે જ્યારે તમે સેવા કરવા માટે બેસો ત્યારે તમારી સેવાની અંદર તુલસીનું પત્ર હોવું જોઈએ. કારણ કે એક તુલસી પત્ર અર્પણ કરવાથી જ શ્રીમદ નારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થઈ જાય છે. માટે આથી બધા લોકો નિયમ લે, તમે અમારી સેવામાં તુલસીનો વિનિયોગ કરશો. પોતાના ઘરે તુલસી થતા હોય તો અહીં જે પ્રમાણેની તિથિ બતાવેલી છે એ તિથિને બાદ કરતા અન્ય દિવસોમાં તમે તુલસીનું ચયન કરી શકો છો. જો પોતાના ઘરે તુલસી ન થતા હોય તો માડીના ઘરેથી તુલસી લાવીને એ તુલસી દ્વારા ઠાકોરજીનું પૂજન કરવું. 7 દિવસ પર્યંત તુલસી વાસી થતા નથી ને વાસી થઈ ગયા હોય તો એ ચડાવવાથી પણ ભગવાન શ્રીમદ નારાયણ તમારા પર અતિશય પ્રસન્ન થશે. આ પ્રમાણેનો મહિમા ભક્તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાને વર્ણવેલો છે. આજથી બધા જ લોકો નિયમ લે, અમે નિત્ય ઠાકોરજીની તુલસીથી પૂજા કરીશું. બધા જ લોકો નિયમ લેજો, જેનાથી શીઘ્રાતિ શીઘ્ર ભગવાન શ્રીમદ નારાયણ તમારા પર પ્રસન્ન થશે.